નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના આસપાસ પર્યાવરણ વિષયનો 12મો પાઠ બદલાતો સમય. આ પાઠનું સ્વાધ્યાય પદ્ધતિનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક કરો. પહેલો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમક્ષર પ્રશ્ન સામે પેલા બોક્સમાં લખો. પહેલું, નીલાબાઈના પિતાજી શું કરતા હતા? તો એ કરતા ખેતમજૂરી. બીજો પ્રશ્ન, 70 વર્ષ પહેલાં નીલાભાઈ કયા દેશમાં રહેતા હતા? તો એ રહેતા હતા પાકિસ્તાનમાં. ત્રીજો પ્રશ્ન, કચ્છના ધોળાવીરામાં નીલાભાઈ શું બનાવી કુટુંબ સાથે રહ્યા? તો છે કૂબો. ચોથો પ્રશ્ન, નીલાભાઈએ પ્રથમ વખતના ઘરની દિવાલ શામાંથી બનાવી હતી? તો બની હતી માટી અને ભૂસામાંથી. પાંચમો પ્રશ્ન, શૌચાલય બનાવવા નીલાભાઈએ શાનો ઉપયોગ કર્યો હતો? તો બેલાનો. છઠ્ઠો પ્રશ્ન, લાખાબાઈની પત્ની શાના ઉપર ઘરની રસોઈ બનાવે છે? તો એ છે ગેસ સ્ટવ ઉપર. સાતમો પ્રશ્ન, કુંભાર કયા સાધન વડે માટીમાંથી વસ્તુ બનાવે છે? તો છે ચાકડો. આઠમો પ્રશ્ન, કળીઓ ચણતર માટે કયા સાધનનો ઉપયોગ કરે છે? તો છે લેલું. પ્રશ્ન બીજો, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. પહેલું, નીલાભાઈનું કુટુંબ પાકિસ્તાનમાંથી સ્થળાંતર થઈ સૌપ્રથમ કચ્છના ધોળાવીરા સ્થળે આવ્યું. બીજું, લાખાભાઈ એ નીલાભાઈના પુત્ર છે. ત્રીજું, ઝૂંપડી કે છાપરાના ઘરમાં લીપણ કરી ભોયતળિયું બનાવાય છે. ચોથું, નીલાભાઈના ઘરનું રસોડું આંગણામાં બનાવવામાં આવ્યું છે. પાંચમું, બાથરૂમની અંદરની દિવાલ મોટે ભાગે ટાઇલ્સ લગાડવામાં આવે છે. છઠ્ઠું, આપણા ઘરના ચણતર માટે કડિયાને બોલાવવામાં આવે છે. સાતમું, લોખંડની ચીજવસ્તુઓ બનાવવાનું કામ લુહાર કરે છે. આઠમું, કુંભાર પાસે આપણે માટીમાંથી બનાવેલ વસ્તુઓ લેવા જઈએ છીએ. નવમું, પાઇપલાઇન અને પાણીના નળના ફિટિંગનું કામ પ્લમ્બર કરે છે. ત્રીજો પ્રશ્ન, નીચેના વિધાનોમાં સાચા વિધાન સામે સાચાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પેલું, નીલાભાઈના કુટુંબને પાકિસ્તાન સરકારે ભારત મોકલ્યા હતા. વિધાન ખોટું છે. બીજું, નીલાભાઈ ભારતમાં સૌપ્રથમ ધોળાવીરાના કૂબો બનાવી રહેતા. વિધાન સાચું છે. ત્રીજું, લાખાભાઈના પુત્રએ આધુનિક સગવડતાવાળું મકાન બનાવ્યું. વિધાન સાચું છે. ચોથું, કુંભાર એરણ અને લેલા વડે માટીની વસ્તુ બનાવી. વિધાન ખોટું છે. પાંચમું, લોખંડની વસ્તુઓ બનાવવા માટે તમારે કડિયા પાસે જવું પડે. વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન, બંધ બેસતા જોડકા રચો. કુંભાર તો એ ચાકડો કામ કરે. સુથાર એ રંધો હોય એની પાસે. લુહાર તેની પાસે એરણ હોય. કડિયો હોય તેની પાસે લેલું હોય. પાંચમો પ્રશ્ન, માગ્યા મુજબ ઉત્તર લખો. પેલું, 80 વર્ષ સુધી નીલાભાઈના ઘરમાં જુદા જુદા સમયે જુદી જુદી સામગ્રી ઉપયોગમાં લેવાઈ હતી. તેની સાચા ક્રમમાં યાદી બનાવો. ક્રમ આપ્યો છે, બરાબર. ચિત્ર જોવાનું કોષ્ટક પૂર્ણ કરો. ત્યાં કામ છે, સાધન છે, અને તે માણસને શું કહેવાય એ પૂછે. પ્રશ્ન ત્રીજો, નીચે આપેલા કારીગરોના કાર્ય વિશે લખો. પેલું, સુથાર તે લાકડામાંથી વિવિધ વસ્તુઓ જેવી કે બારી, બારણા, પાટલા, ખુરશી, ટેબલ, કબાટ, પલંગ વગેરે બનાવે છે. બીજું, કુંભાર તે માટીમાંથી વસ્તુઓ જેવી કે ઈંટો, નળિયા, માટલા, કડા, હાંડલા, કોઠી, કુલરજી, કોડિયા, તાવડી, તવી વગેરે બનાવે છે. કડિયો તે ઈંટ, પથ્થર, આરસ, ટાઇલ્સ, માટી, રેતી, કપચી, ચૂનો, સિમેન્ટ વગેરેનો ઉપયોગ કરી ઘર અથવા તો ઘરની દિવાલો બનાવે છે, બરાબર. ચોથું છે, લુહાર તે લોખંડમાંથી વિવિધ વસ્તુ જેવી કે બારી, બારણા, સીડી, જાળી, દરવાજા, હળ, પાવડા વગેરે બનાવે છે. પાંચમું, ઇલેક્ટ્રિશિયન તે ઘરમાં વીજળીની લાઈન નાખે છે તથા ગોળા એટલે કે ટ્યુબલાઇટ, પંખા, એસી વગેરેનું ફિટિંગ પણ કરે છે. છઠ્ઠું છે, પ્લમ્બર તે ઘરના પાઇપલાઇન નાખી નળી ફિટ કરી આપે છે. ચોથો પ્રશ્ન, નીચે આપેલા કારીગરોને ઓળખો, નીચેના નામ લખો. તો આ છે કુંભાર, લુહાર, સુથાર અને કડિયો. પ્રશ્ન છઠ્ઠો, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પેલું, ધોળાવીરામાં નીલાભાઈનું કુટુંબ ક્યાં રહ્યું? તેનો જવાબ છે, ધોળાવીરામાં નીલાભાઈનું કુટુંબ ખુલ્લા મેદાનમાં કૂબો બનાવીને રહ્યું. બીજો પ્રશ્ન, બેલા શું છે? તેનો ઉપયોગ શો થાય છે? તો બેલા દરિયા કિનારે ખાણોમાંથી નીકળતો એક પ્રકારનો પથ્થર છે જેનો ઉપયોગ ઈંટોની જેમ જ થાય છે ચણતર માટે, બરાબર. ત્રીજો પ્રશ્ન, તમારા ગામમાં કેવા કેવા પ્રકારના ઘરો જોવા મળે છે? તેનો જવાબ છે, મારા ગામમાં કાચા મકાન, પાકા મકાન, ઝૂંપડીઓ, ધાબાવાળા મકાન, નળિયા કે પતરાવાળા મકાનો એમ જુદા જુદા પ્રકારના ઘર જોવા મળે છે. ચોથો પ્રશ્ન, પાકું મકાન કોને કહેવાય? જવાબ છે, જે મકાનની દિવાલ પથ્થર, ઈંટ, રેતી અને સિમેન્ટની બનેલું હોય, છત પર પતરા કે સિમેન્ટનું ધાબું હોય
અને ભોંયતળિયે સિમેન્ટ પથ્થર કે લાદી હોય એવા મકાનને પાકું મકાન કહેવાય. 5મો પ્રશ્ન, કાચું મકાન કોને કહેવાય? તો જે મકાનની દિવાલો માટીની બનેલ હોય, છત વાંસ, ઘાસ, કાપડ, પતરા કે પ્લાસ્ટિકની બનેલું હોય તથા ભોંયતળિયું લીપણ કે માટીનું બનેલું હોય એવા મકાનને કાચું મકાન કહેવાય. 6 પ્રશ્ન, તમારું ઘર બનાવવા માટે કઈ કઈ સામગ્રીઓ ઉપયોગમાં લેવામાં આવી છે? તો જો અમારું ઘર બનાવવા માટે ઈંટો, સિમેન્ટ, કપચી, રેતી, લોખંડ, ટાઇલ્સ, કાચ અને લાકડું વગેરે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. 7મો પ્રશ્ન, તમે મોટા થઈને ક્યાં રહેવાનું પસંદ કરશો? તમે કેવા પ્રકારનું ઘર પસંદ કરશો? તો જવાબ છે, હું મોટો થઈને શહેરમાં રહેવાનું પસંદ કરીશ. હું શહેરમાં આધુનિક સગવડતા ધરાવતા સ્વતંત્ર બંગલામાં કે વિલા પ્રકારના ઘરમાં રહેવાનું પસંદ કરીશ. 8મો પ્રશ્ન, તમારા ગામમાં કયા કયા કારીગરો રહે છે? તો જોજો, મારા ગામમાં સુથાર, લુહાર, કુંભાર, દરજી, મોચી, કડિયો, સફાઈ કામદાર, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, મિકેનિક વગેરે કારીગરો રહે છે. પ્રશ્ન 7મો, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, નીલાભાઈના પિતાને પાકિસ્તાન છોડી ભારત શા માટે આવવું પડ્યું? તો જવાબ છે, ભારતની આઝાદીના સમયે ભારત અને પાકિસ્તાન એમ બે ભાગલા પડ્યા. બે દેશ અસ્તિત્વમાં આવ્યા તે સમયે ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાનમાં ગયા અને પાકિસ્તાનમાંથી ઘણા બધા લોકો ભારત આવ્યા. આ પરિસ્થિતિમાં નીલાભાઈના પિતાને પાકિસ્તાન છોડી ભારતમાં સ્થળાંતર થવું પડ્યું. બીજો પ્રશ્ન, નીલાભાઈનું ઘર બન્યું ત્યારે ખૂબ જ ગાર માટીનો ઉપયોગ થયો શા માટે? તો જવાબ છે, નીલાભાઈનું ઘર આજથી 80 વર્ષ પહેલાં બન્યું હતું. તે સમયે ગામડામાં સિમેન્ટ, રેતી, લોખંડ કે ઈંટોનો વપરાશ જ ન હતો. તે સમયે તેનું ગુજરાન પણ માંડ ચાલતું હતું. નીલાભાઈને ખર્ચિયા ગામમાં રહેઠાણ જગ્યા મળી એટલે તેઓએ જાત મહેનતથી ગાર કે માટી, લીપણ, ભૂસું અને લાકડાની ડાળીઓનો ઉપયોગ કરી ઘર બનાવ્યું હતું. આમ ઘરની દિવાલો અને ભોંયતળિયું માટીનો ઉપયોગ કરી બનાવ્યું હોવાથી ખૂબ જ માટીનો ઉપયોગ થયો હતો. 8મો પ્રશ્ન, તમારા મિત્રનું ઘર કઈ કઈ સામગ્રીમાં બનેલું છે તે શોધી કાઢો. શું તમે એમાં કોઈ ફેરફાર છે અને તેના વિશે લખો. તે જો છે, મારા મિત્રનું ઘર ઈંટો, સિમેન્ટ, કપચી, રેતી, લોખંડ, ટાઇલ્સ, વિલાયતી નળિયા અને સાગના લાકડામાંથી બનેલ છે. તેના ઘરના વિશેષ સુશોભન માટે બારણા અને બારીઓના ઉપરના ભાગે વિલાયતી નળિયા લગાડવામાં આવે છે. મારા ઘર કરતાં મારા મિત્રના ઘરમાં ઉપર મુજબનો ફેરફાર છે. આટલો. 4થો પ્રશ્ન, નીલાભાઈના પૌત્રીઓ કેવા ઘરમાં રહેશે? તમે શું વિચારો છો? તેનો જવાબ છે, સમયના બદલાવની સાથે જ નીલાભાઈ, તેમના પુત્ર લાખાભાઈ તથા નીલાભાઈના પુત્રના પુત્રોએ ઘરના બાંધકામમાં બદલાવ લાવીને ઈંટો, સિમેન્ટ, રેતી અને લોખંડ કપચીનો ઉપયોગ કર્યો. એમ આધુનિક સમયમાં નીલાભાઈના પૌત્રીઓ પણ ઈંટો, સિમેન્ટ, રેતી, લોખંડ, કપચી, લાકડું, ટાઇલ્સ અને અન્ય સામગ્રીઓથી સજ્જ એવા મોટા ઘરમાં રહેવા જશે એમ હું વિચારું છું. 5મો પ્રશ્ન, 80 વર્ષના નીલાભાઈ સમયના બદલાવ વિશે શું કહે છે? તેનો જવાબ છે, સમયના બદલાવ વિશે નીલાભાઈ કહે છે કે હું હવે 80 વર્ષનો થયો. આ બધા વર્ષોમાં મેં ઘણા બધા બદલાવ જોયા છે. મારા પોતાના ઘરમાં પણ મને ખબર નથી કે મારા પૌત્રીઓ ક્યાં રહેવાનું પસંદ કરશે અને તેના ઘર કેવા હશે. અત્યારે અલિયાલનો ટંડો ગામમાં મકાનો કેવા હશે. મને એમ પણ થાય છે કે મારા બીજા મિત્રો ક્યાં હશે. 6થો પ્રશ્ન, આપણને મકાનની જરૂર શા માટે પડે છે? તો જો છે, મકાન એ માણસનો વિસામો છે. મકાન હોય તો વ્યક્તિને કે કુટુંબને રહેવાની, સૂવાની, ખાવા પીવાની, ઘર વખરી રાખવાની સગવડ મળે છે. વળી ગરમી, ઠંડી અને વરસાદ સામે તેઓને રક્ષણ મળે છે. તેમને માલ મિલકતની સલામતી રહે છે. તેથી આપણને મકાનની જરૂર પડે છે. ત્યારબાદ પ્રશ્ન છે પહેલો, બેલા કેવો પથ્થર છે? તો એ છે દરિયા કિનારે ખાણમાંથી નીકળતો પથ્થર. બીજો પ્રશ્ન, મહેશભાઈનું નવું મકાન બનાવ્યું, કયા કારીગરની જરૂર પડશે? તો કડિયો, મજૂર, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન અને સુથાર. ત્રીજો પ્રશ્ન, નીલાભાઈને ત્યાં ઘરના પાછળના ભાગે શું બનાવવામાં આવ્યું? તો શૌચાલય. તો આ હતા આપણે પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.